બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના બુકોલી ગ્રામજનો દ્વારા મીડિયા સમક્ષ ઠાલવી વેદના. ઉમરી મુડેઠા રોડનું કામ સત્વરે માર્ગ મકાન વિભાગ પૂરું કરાવે તેવી સ્થાનિક લોકોની માંગ. છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલ કામગીરી દ્વારા પડતી હાલાકી દૂર કરવા કરાઈ માંગ. રોડ ઉપર કપચીથી નાના વાહન ચાલકો તેમજ શાળાએ જતા બાળકો વેઠી રહ્યા છે મુશ્કેલી. રોડની ચાલુ કામગીરી દરમિયાન નથી છોડતા પાણી, નથી ઉપર ફેરવતા રોલર. બુકોલી ગ્રામજનો કહી રહ્યા હતા કે ધૂળ જેવી ડમરીઓ ઉડવાથી સ્થાનિક પ્રજા થઈ રહી છે ભયભીત. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. અશ્વિનભાઈ બુકોલી. જે આ રોડનું કામ ચાલુ થયું છે ત્યારથી હજુ સુધી આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. આજુબાજુ મકાનો છે, ઘર બધા છે, તો રોડને જે રફડી ઉડે છે એ રફડીથી લોકોને બહુ પરેશાન થાય છે. તો જેમ બને એમ આ રોડ જલ્દી બનાવો અને સુજલામ સુફલામની જે કેનાલ છે એમાં જે ડીપ છે એ ડ્રીપને પુલની માફક ઊંચો બનાવવાની જરૂર છે, તો ભવિષ્યમાં લોકોને કોઈ ગાડીઓવાળાને બીજાને તે તકલીફ ના પડે. બસ. પ્રવીણભાઈ દેસાઈ, બુકોલી ઉમરીથી માંડીને મુડેઠા સુધીનું રોડનું કામ ચાલે છે લગભગ 6 મહિનાથી. ચોથી ચાલુ વરસાદી લોકો હેરાન થયા. એના પછી કોઈ રોડનું લેવલિંગનું કામ બરોબર નથી, કોઈ પાણી છંટાતું નથી. જ્યાં જ્યાં ગામના રસ્તાઓ પડે છે ત્યાં એને ડાયવર્ટ કરીને ઢાળ પાડવામાં નથી આવ્યો. વારંવાર સૂચનાવાળી હજુ કોઈ કામ સંતોષકારક થયું નથી, માટે તંત્રને ધ્યાન દોરવામાં આવે છે કે આના માટે ઘટતું કરવા વિનંતી. આપણું શું નામ છે? આપણું મારું નામ પ્રવીણભાઈ દેસાઈ. હોદ્દો શું ધરાવો છો? હોદ્દો માજી સરપંચ.